તો વડોદરામાં સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી। સોસાયટીમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી ફરાર થયો। વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન કાર સાથે અથડાઈ। છાણી ગામમાં મારુતિ નંદન સોસાયટીનો આ બનાવ સામે આવ્યો છે। જોકે અકસ્માત બાદ સ્કૂલ વાન ચાલક ભાગી છૂટ્યો હતો। સ્કૂલ વાન બેફામ રીતે ચલાવતા સ્થાનિકોમાં ભારે રોષ છે। સ્કૂલ વાન ચાલક સામે પગલાં ભરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સોસાયટીમાં પાર્ક કરેલી જે કાર હતી તો વિદ્યાર્થીઓ ભરેલી વાન તેના સાથે અથડાઈ। સ્કૂલ વાન ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો છે। જોકે સોસાયટીના રહીશોમાં તેને લઈને ભારે રોષ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન મોદી જોડાયા છે આપણી સાથે। હિરેન, જ્યારે સ્કૂલ વાન ચાલક હોય છે ત્યારે એના ડ્રાઈવરને ખૂબ જ સજાગ રહેવું જરૂરી હોય છે, કારણ કે તે ઘણા બધા બાળકોની જિંદગી પોતાની સાથે લઈને ચાલતો હોય છે। તેની આવી બેદરકારી સામે શું એક્શન લેવાય છે? હાલ શું પરિસ્થિતિ? જે જેમના ખાસ કરીને વાત કરીએ, વારંવાર આરટીઓ વિભાગ દ્વારા પોલીસ તંત્ર દ્વારા ટ્રાય કરવામાં આવે છે। ટ્રાય કરીને જે વાહન ચાલક આવી રીતે ગંભીર બેદરકારી દાખલ પકડવામાં, પરંતુ આ થોડાક જ દિવસ ચાલતી કામગીરી છે। 4 દિનથી ચાંદની શ્રી અંધેરી રાત જેવી પોલીસ તંત્રની કામગીરી છે। હાલમાં જે છાણી વિસ્તારમાં સોસાયટીની અંદર બનાવ બનેલો, ટક્કર મારી હતી। જો કે સદનસીબે કોઈ મોટો અકસ્માત નતો થયો। જો અકસ્માત થયો હોત તો બાળકોની શું પરિસ્થિતિ થાય એ જ એક મોટો સવાલ છે, કારણ કે આના અકસ્માત થયા પછી જે બાળકોની સ્થિતિ હોય છે, એમના વાલીઓની સ્થિતિ હોય છે, એ જોતા તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, પણ પોલીસ આ ખાડા કામ કરી રહી છે। અને આના જે પગલે વાહન ચાલકો પણ બેફામ બન્યા છે। કેટલાક વાહન ચાલકો આવી રીતે વાહન ચલાવતા હોય છે, જેથી કરીને અકસ્માતો પણ ભૂતકાળમાં ઘણા થયા છે, પરંતુ કોઈ ગંભીર મોટો અકસ્માત નહીં થયો એ જ એક સારી વાત છે। પરંતુ પોલીસ તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં ભરે તેવી સ્થાનિકોની માંગ છે। સ્થાનિકોએ આ સીસીટીવી વાયરલ કર્યા છે અને તાત્કાલિક ધોરણે ટ્રાફિક પોલીસને સજાગ રહેવા અને પગલાં ભરવા માટે માંગ કરી રહી છે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।